શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચિંતા સંતાન હંતારો જડપાદાંબુજર્ણેણ વહ સિયાનાંતાન્ત્યાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાદિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાધસ્ય જ્ઞાનાંજનશલાકયઃ ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમઃ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિષ્ટરા ષડ્ભીર્વિરાજતે યોષો પંચધારદય મમ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. શ્રીરાજ ધારણ કી જય. સત્સંગ અને ભાવનામાં એટલી બધી તાકાત છે કે તમારું કોઈ પણ કાર્ય તેનાથી સફળ થઈ જાય છે. અધિક માસમાં પુરુષોત્તમ માસની કથામાં આજે મેધાવતી દ્રૌપદી કેવી રીતે થઈ એની કથા છે. નારદ વાચો ચિતિકંઠે ગતે નાથ બાલામ કિમ કરો છો તન્મે બદ વિનીતાય શુશ્રૂષા ધર્મસિંહ દયે. નારદજી કહે છે કે હે નાથ, ભગવાન શંકર ગયા પછી શોકથી દુઃખી થયેલી મેધાવતીએ શું કર્મ કર્યું એ વિનયપૂર્વક મને કહી સંભળાવો. કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ શ્રવણ કરવાની ઈચ્છા થઈ છે. નારાયણ કહે છે કે એવમેવ પુરા પૃષ્ઠ શ્રી કૃષ્ણ પાંડ સુન્નુન. નારાયણ કહે છે આ જ પ્રમાણે પૂર્વમાં યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો હતો અને તેમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું છે
એ આપનો સંશય છેદવાને માટે હું કંઈ સંભળાવું છું. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે રાજા યુધિષ્ઠિર, શંકર ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે આ મેધાવતી કાંતિ વિનાની નિશ્ચિત એવી થઈ ગઈ. ઉપરા ઉપરી નિશાસા નાખવા લાગી. ભયભીત બની અને આંખોમાંથી તેના અશ્રુ નીકળવા લાગ્યા. આ તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. અને આ સ્થિતિમાં તેનો ઘણો એવો કાળ વીતી ગયો છે. એકાએક ઉંદરના દરમાં જેમ સર્પ બેસી જાય એમ અને તેને દબાવી દે છે એમ મહાસમર્થ મૂર્તિએ કાળે એકાએક તે તાપસી પાસે આવી પહોંચી અને તેને દબાવી દીધી. અને એ બળવાન કાળે એ વિચારીને પોતાને વશ કરીને જેમ વર્ષા ઋતુના વાદળથી છવાયેલા આકાશમાં વીજળી નાશ પામે છે તેમ તપથી જેના પાપ બળી ગયા હતા એવી મેધાવતી પોતાના આશ્રમમાં મૃત્યુ પામી છે, નાશ પામી છે. આ વખતે ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ એવો યજ્ઞ શરૂ કર્યો છે. તેમના યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી જે કુમારી ઉત્પન્ન થઈ, જન્મ પામી, અને એ જ આ મેધાવતી હતી. દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે એ સર્વ લોકોમાં પ્રખ્યાત થઈ છે. કે હે રાજા, આમ પૂર્વમાં ઋષિ કન્યા જે મેધાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. દ્રૌપદ રાજાએ સ્વયંવર રચ્યો છે. પોતાની કન્યાને માટે વરવાને માટે ઘણા રાજાઓ આવ્યા છે. સ્વયંવરમાં અર્જુન પણ હતા. અર્જુને શરત પ્રમાણે મત્સ્યવેદ કર્યો ત્યારે રાજાઓનો સમુદાય ખળબળી ઉઠ્યો છે. આ વખતે સર્વ રાજાઓને તથા ભીષ્મ, કર્ણ આદિ ઘણાયને તણખલા જેવા તુચ્છ કરી અર્જુને જેને મેળવી હતી એ જ આ પાંચાલી કે જેનું નામ દ્રૌપદી છે. આ જ દ્રૌપદી ભર સભામાં દુષ્ટ એવા દુશાસનના કેશ ગ્રહણ પામી હતી. અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને તે વખતે કાનને સૂર એવા દુઃખદાયી વચનો દુશાસને સંભળાવ્યા હતા કે હે રાજન, પૂર્વજન્મમાં તેણે પુરુષોત્તમ ભગવાનને સ્નેહ કર્યો નહીં, વારંવાર મારા નામનો
નામ ઉચ્ચારણ કર્યું કે હે દામોદર, હે કૃષ્ણ, અને હે ક્લેશોને નાશ કરનાર, મારે માતા નથી, પિતા નથી, ભાઈ નથી, બહેનપણી નથી, ભાણેજ નથી, કુટુંબીઓ નથી, કોઈ પ્રેમ પાત્ર નથી. હે પ્રાણનાથ, મારા કોઈ પતિ પણ નથી, મારે તો બધું આપ છો. કે હે ગોવિંદ, ગોપિકાઓનો નાથ, દુશાસને દુઃખી કરેલી મને આપ જાણતા નથી. આ પ્રમાણે આર્ત એવો નાદ કરીને ભગવાનનું સ્મરણ કર્યું છે. દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે પ્રથમ ભગવાન કૃષ્ણ કહે છે મેં જ. જોકે તેને વિચારી હતી તે પણ પાછળથી તે મને યાદ આવી, એટલે જ તરત જ ગરુડ ઉપર સવાર થઈને ઊભા રહેલા મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્ણ કર્યા હતા, એના ચીર ફૂડ્યા હતા. મારા પર સદાય સ્નેહ કરનારી, મને જ પ્રાણ રૂપ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સરખી એવી પ્યારી છે. અને આ સતી મારી સખી છે. તો પણ એણે પૂર્વજન્મમાં પુરુષોત્તમમાં ભગવાનનું અપમાન કર્યું, તેથી મેં તેની બેદરકારી કરી હતી. પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરનારને હું દુઃખમાં અને નરકમાં નાખું છું. કારણ કે પુરુષોત્તમ માસ તો મુનિઓ અને દેવોને પણ સર્વ પ્રકારે સેવવાને માટે યોગ્ય છે. અને પછી મનુષ્યોને તો સેવવા લાયક હોય જ, એમાં કંઈ કહેવાનું હોતું નથી. આ પુરુષોત્તમ માસ સર્વ પુણ્યાર્થ રૂપ અને ફળને આપનારો છે. તમે એ આવતા પુરુષોત્તમ માસનું સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ એવું કલ્યાણ થશે. હે પાંડુ રાજા, જે લોકોએ આ દ્રૌપદીનો ખેંચાતો એવો ચોટલો જોયો છે, તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મુંડાવીશ. દુર્યોધન વગેરે સર્વ રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ. ત્યારે સર્વ શત્રુઓનો નાશ કરી તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે, વાલા છે, એવી જ ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મી પણ મને અતિ પ્રિય નથી. બળદેવજી પણ એવા પ્રિય નથી, અને દેવકી પ્રજ્ઞમ્ના કે સાત્યકી પણ એવા એટલા બધા પ્રિય નથી. એકંદરે કોઈ પણ મારા ભક્ત જેવો મને કોઈ વાલો નથી. જેણે મારા ભક્તોને પીડા આપી છે, તેણે સદાય મને જ પીડ્યો છે, એમ હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારો જેવો મારો શત્રુ છે, એવો બીજો કોઈ શત્રુ નથી. યમરાજ એને એનું ફળ આપે છે. હું તો એ દુષ્ટને શિક્ષા કરવાને માટે પણ તેની સામે જોતો નથી, અને એટલો બધો તે મારો તિરસ્કાર પાત્ર બની છે. શ્રી નારાયણ કહે છે આ પ્રમાણે,
પાંડવોને તથા દ્રૌપદીને આશ્વાસન આપીને મધુસૂદન શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા જવાની તૈયારી કરી અને એ માટે આ પ્રમાણે કહ્યું છે કે રાજ્ય નદ્ય ગમિયામી દ્વારકામ વિરહાકુલામ. નારાયણ કહે છે આ પ્રમાણે, હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકામાં જઈશ, કેમ કે આખી દ્વારકા મારા વિરહથી વ્યાકુળ થઈ છે. મહાભાગ્યશાળી વસુદેવજી, મારા મોટા ભાઈ બળદેવજી અને મારા માતા દેવકીજી, ગદ, સામ આદિ બીજાઓ યદુવંશીઓ અને રૂક્મિણી આદિ જે મારી સ્ત્રીઓ છે, બધા જ એકી થશે, મારા આવવાની રાહ જોતા હશે. બધા જ મારું ચિંતન કરતા હોય, મારા દર્શન માટે ઘણા એવા ઉત્સુક બન્યા હશે. પાંડવોની શ્રી કૃષ્ણ ભગવાનને એવી પ્રાર્થના છે. યુધિષ્ઠિર વાચો. યુધિષ્ઠિર કહે છે કે આમ જીવનમ નો ભાવને એવ જઠા વારી જલે કુસામ. નારાયણ કહે છે કે દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાને આમ કહ્યું, હરિનું પ્રયાણ જ્યારે નક્કી થયું ત્યારે પાંડવો વિરહથી ગળગળા અક્ષરે માંડ માંડ કંઈક બોલી શક્યા કે હે જનાર્દન. ત્રણેય જગતમાં બધા લોકો આમ ખુલ્લું કહે છે કે પાંડવોના નાથ શ્રી હરિ છે, માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. અમારા ચિત્તરૂપી એવા ભ્રમણને આપનું ચરણ કમળ જીવનરૂપ છે. આમ વારંવાર પાંડવ કહી રહ્યા હતા ત્યારે યદુવંશી શ્રી કૃષ્ણ ભગવાને તેમના પ્રેમથી તરબોળ થઈને ધીમે ધીમે રથ ઉપર ચઢ્યા છે. આ વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા, તેમને પાછા વાળી પોતે દ્વારકા તરફ પ્રયાણ કર્યું હતું. નારાયણ કે છે આ રીતે દ્વારકાના નાથ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં પધાર્યા છે, પણ નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણાય દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા. કે હે બ્રાહ્મણ નારદજી, જે ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં તેમનું મન લાગી ગયું હતું, તેથી શ્રી કૃષ્ણના વચનને યાદ કરતા યુધિષ્ઠિર પોતાના નાના ભાઈને તથા દ્રૌપદીને કહે છે કે અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસ એનું જે મહાત્મ્ય છે તમે સાંભળ્યું કે નહીં? આ પુરુષોત્તમ માસનું પૂજન કર્યા વિના સુખ મેળવી શકાય નહીં. જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધારણ કરી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, પૂજન કરે છે, અને તે જ આ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે, અને એ જ પૂજ્ય છે, એ જ શ્રેષ્ઠ છે. આમ પાંડવો સર્વ તીર્થોમાં ફર્યા હતા, અને પછી પુરુષોત્તમ માસ આવ્યો છે ત્યારે વિધિપૂર્વક તેમનું વ્રત કર્યું છે. હે નારદ મુનિ, આ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી નિષ્કંટક અતુલ રાજ્ય એમણે પ્રાપ્ત કર્યું છે.
સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધનવા રાજા પણ શ્રી પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિને પામ્યો હતો. તેમજ પુત્ર પૌત્રનું સુખ અને અનેક પ્રકારના ભોગો ભોગવીને આ રાજા યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને પામે છે. સુતજી કહે છે, હે બ્રાહ્મણ, પુરુષોત્તમ માસનું મહાત્મય શ્રી વ્યાસ પાસેથી મેં સાંભળ્યું, પણ ખરી રીતે તેનું સંપૂર્ણ મહાત્મ્ય ખુદ વ્યાસ પણ કરી શક્યા નથી. એનું સંપૂર્ણ મહાત્મય તો નારાયણ પણ પોતે જાણે છે, અથવા વૈકુંઠવાસી ભગવાન શ્રી હરિ જાણે છે. બાકી એનું પૂર્ણ મહાત્મય બીજું કોઈ જાણી શકતું નથી. બ્રહ્માદિ દેવો જેમના ચરણમાં નમન કરે છે, શ્રી ગોલોકનાથ ભગવાને જેને પોતાનો ધાર્યો છે, પોતાનો કર્યો છે, અને તે શ્રી પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મ્ય દેવો પણ જાણતા નથી, તો મનુષ્ય પણ કેવી રીતે જાણી શકે? તે શ્રી બૃહદનારદ્ય પુરાણે પુરુષોત્તમ મહાત્મ્ય શ્રી નારાયણ સંવાદે પુરુષોત્તમ નામને દ્વાદશોધ્યાય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આજે એકાદશીની પણ આપણે વાર્તા સાંભળીશું, કથા સાંભળીશું. યુધિષ્ઠિર્વાચ મલ્લિમૂલક્ષ્માસસ્ય કાયા વા એકાદશી ભવેત. યુધિષ્ઠિર ભગવાનને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, પુરુષોત્તમ માસની એકાદશી કઈ છે, એનું નામ શું છે, અને એનો વિધિ પણ તમે મને કહી સંભળાવો. શ્રી કૃષ્ણ વાચ, ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, મારા પુરુષોત્તમ માસની જે શુદ્ધ પક્ષની શુક્લ પક્ષની પવિત્ર એકાદશી છે, આ એકાદશીનું નામ છે પદ્મિની એકાદશી. એ દિવસે કાળજીપૂર્વક ઉપવાસ કર્યો હોય તો વૈકુંઠ ધામમાં જવાય છે. મારા પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે તે મહાપવિત્ર અને પાપને નાશ કરનારી છે. એનું ફળ કહેવાને માટે બ્રહ્મા પણ સમર્થ નથી. પદ્મિની એકાદશીનું વ્રત બ્રહ્માએ નારદજીને પહેલા કહ્યું હતું, અને એ વ્રત પાપોના ઢગલાઓનો નાશ કરનારું છે. આ એકાદશી કરવાથી મનુષ્યના પાપોને મુક્તિ મળે છે. શુદ્ધ પૌરાણિક શૌનકાદિક ઋષિઓને કહે છે કે શ્રી કૃષ્ણનું એ વાક્ય સાંભળીને ધર્મવેત્તા યુધિષ્ઠિર અતિશય હર્ષથી બોલી ઉઠ્યા છે કે આ એકાદશીના વ્રતની વિધિ શ્રી કૃષ્ણને પૂછી ત્યારે રાજા યુધિષ્ઠિરનું વચન સાંભળી શ્રી કૃષ્ણના નેત્ર કમળમાં પ્રેમથી એમના નેત્ર કમળ પણ પ્રફુલ્લ થયા છે. તેમણે આ વિધિ આ પ્રમાણે કહેવા માંડી કે હે રાજા, મુનિઓએ પણ નહીં જોયેલી અને જાણેલી આ વ્રત વિધિ તમને કહું છું. દસમનો દિવસ આવે ત્યારે એ વ્રતનો આરંભ કરાય છે. દસમના દિવસે કાંસુ
અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર, મીઠું આ 10નો ત્યાગ કરવાનો કહેલો છે. હવિષ્યાન મોડું સાત્વિક અનાજ જમવાનું કહેલું છે. દસમના દિવસે પણ જમીન ઉપર સૂવું અને બ્રહ્મચારી રહેવું. 11 દિવસ આવે ત્યારે પ્રાતઃકાળમાં કાળજીથી મળત્યાગ કરી, દંત ધાવન કરી, પાણીના બાળ કોગળા કરી, પવિત્ર થઈને સાવધાન થઈને આ વ્રત કરવું. સ્નાન કરવું અને સૂર્યોદય થાય ત્યારે સારી બુદ્ધિ રાખીને પવિત્ર તીર્થ હોય તો એમાં સ્નાન કરવું. ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈ પવિત્ર થઈ આંબળાના ચૂર્ણ વડે વિધિપૂર્વક સ્નાન કરવું. અને આ વખતે માટી હાથમાં લઈ મંત્રથી પ્રાર્થના કરવી કે હે મૃતિકા, સેંકડો હાથવાળા મારા શ્રી કૃષ્ણ સ્વરૂપ પરમાત્માએ વરા રૂપે તમારો ઉદ્ધાર કર્યો છે. બ્રહ્માએ તમને વચન આપ્યા છે અને કશ્યપે મંત્ર આપ્યા છે, માટે મેં તમને મારા નેત્ર પર અને મસ્તક ઉપર લગાવેલું છે. તો મને પવિત્ર અંગોવાળો કરો કે હે મૃતિકા, હરિનું પૂજન કરવા મને યોગ્ય બનાવો અને હું તમને નમસ્કાર કરું છું. ગાયના છાણને ઉદ્દેશીને મંત્ર બોલવો કે સર્વ ઔષધિઓમાંથી ઉત્પન્ન થયેલો આ ગાયના પેટમાં રહેલું અને પૃથ્વીને પવિત્ર કરનારું ગાયનું છાણ એ મને પવિત્ર કરે. આંબાના ચૂર્ણને ઉદ્દેશીને મંત્ર કહેવું કે આંબળાનું ઝાડ બ્રહ્માના ઠૂંકમાંથી ઉત્પન્ન થયેલું છે, જગતને પવિત્ર કરનાર છે. એના ફળનું આ ચૂર્ણ મારા શરીરે હું લગાડું છું અને એ મારા અંગને પવિત્ર કરે અને નિર્મળ બનાવો કે હે આંબળા, તમને મારા નમસ્કાર છે. તીર્થમાં પ્રવેશ કરવાને માટે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી કે હે જગન્નાથ, આપના તીર્થમાં પ્રવેશ કરવા આપ મને આજ્ઞા આપો. વરુણના મંત્રો બોલવા, વિધિપૂર્વક સ્નાન કરવું. જે જળાશયમાં, જે તીર્થમાં, જે પવિત્ર નદીમાં સ્નાન કરતા હોવ ત્યાં ગંગાદિ તીર્થોનું સારી રીતે સ્મરણ કરવું અને પછી શરીરને સ્નાન કર્યા પછી શરીરને લૂછી અને હૃદય, ભાંસો, બંને ભુજાઓ, મસ્તક, શરીરના નીચેના ભાગો પર જળનું માર્જન કરી સુખકારક સફેદ પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું અને પછી શ્રી હરિની પૂજા કરવી, જેથી મોટું પાપ પણ નાશ પામે છે. બ્રાહ્મણ હોય સંધ્યા ઉપાસના કરી વિધિપૂર્વક પિતૃતર્પણ અને દેવનું તર્પણ પણ કરી શકાય. શ્રી હરિના મંદિરમાં જઈ ત્યાં માંસાભાર એવા સુવર્ણની રાધિકા અને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનું તથા પાર્વતી સહિત શંકર ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ અને તેથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અધિક કોઈ પુણ્ય નથી, તેનાથી અધિક કોઈ યજ્ઞો નથી અને એનાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા નથી, એનાથી કોઈ શ્રેષ્ઠ તપ નથી કે જેણે આ એકાદશીનું શ્રી હરિનું વ્રત કર્યું હોય તેણે પૃથ્વી ઉપર જેટલા તીર્થો હોય છે
જેટલા ક્ષેત્રો હોય છે, જેટલા દેવ મંદિરો હોય છે, એ બધામાં સ્નાન અને દર્શન કર્યા ગણાય છે. સૂર્યોદય સુધી જાગરણ કરવું અને પવિત્ર તીર્થમાં સ્નાન કરી ઘેર આવી ભાવથી પરમેશ્વર ભગવાનની પૂજા કરી પૂર્વમાં કહેલા વિધિ પ્રમાણે ઉત્તમ એવા બ્રાહ્મણોને જમાડવા, પછી કળશ વગેરે શ્રી ભગવાનની પ્રતિમાનું વિધિ પ્રમાણે પૂજન કરી સર્વ બ્રાહ્મણને તે દાનમાં આપવું. જે મનુષ્ય આ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તે વ્રત મોક્ષ આપનારું સફળ થાય છે. કે હે રાજા યુધિષ્ઠિર, તમે મને પ્રશ્ન કર્યો છે આ પુરુષોત્તમ માસની શુદ્ધિ 11ની ઉત્તમ વિધિ મેં તમને કહી. જે માણસ પદ્મિની એકાદશીનું ઉત્તમ એવું વ્રત પ્રેમયુક્ત થઈને કરે છે તેણે સર્વ વ્રતો પૂર્ણ કર્યા ગણાય છે. પુરુષોત્તમ માસની આ એકાદશી કરવાથી પાપનો નાશ કરનારી થાય છે. પુરુષોત્તમ માસમાં બીજી પણ એકાદશી આવે છે કે જે પરમા એકાદશી નામે ગણાય છે. હવે એક સુંદર કથા છે. પુલસ્ત્ય ઋષિએ નારદને કથા વિસ્તારથી કહી છે કે કૃતવીર્યના પુત્ર સહસ્રાર્જુને રાવણને કેરખાનામાં નાખ્યો હતો અને એ જોઈ રાવણના પિતા પુલસ્ત્યે રાજા સહસ્રાર્જુનની પ્રાર્થના કરી હતી અને એ રાવણને છોડાવ્યો હતો. આશ્ચર્ય સાંભળીને દિવ્ય દ્રષ્ટિવાળા નારદજીએ મુનિશ્રેષ્ઠ એવા પુલસ્ત્યને ભક્તિથી આમ પ્રશ્ન કર્યો કે રાવણે ઇન્દ્ર સહિત સર્વદેવોને જીતી લીધા હતા. રાવણ યુદ્ધ કરવામાં પણ કુશળ હતો, તેમ છતાં પણ સહસ્રાર્જુનને તેને કેવી રીતે જીત્યો હતો? સહસ્રાર્જુને આ રાવણને કેવી રીતે જીત્યો? આમ નારદજીનું આ વચન સાંભળી પુલસ્ત્ય મુનિએ આ પ્રમાણે કહ્યું છે કે હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્રાર્જુનનું વૃત્તાંત કહું છું કે હે બ્રાહ્મણ, પૂર્વમાં ત્રેતાયુગમાં મહિષ્મતી નગરીમાં ઘણો જ મોટો કૃતવીર્ય નામે રાજા હતો અને એ હયવંશી રાજાઓના કુળમાં જન્મ પામ્યો હતો. હયવંશી, પરંતુ એવામાં રાજાની રાજ્યની ધુરા જે ધારણ કરે છે એ 1000 સ્ત્રીઓ હતી. એ રાજાને પણ પ્રાણ સમાન પ્રિય હતી, પરંતુ તેઓમાં રાજ્યની ધુરા ધારણ કરી એવો એક પુત્ર એ રાજાને ત્યાં ઉત્પન્ન થયો ન હતો કે જેણે દેવો, પિતરો, સિદ્ધો અને ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા હોય અને તેઓના કહેવા પ્રમાણે વ્રતો કર્યા હોય, છતાં પણ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નથી. તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવો એ સુખી થતા નથી, સુખદાયી થતા નથી, તેમ રાજાને પુત્ર વિનાનું રાજ્ય સુખદાયી થતું નહોતું. રાજાએ વિચાર કરી તપ કરવામાં મન લગાડી દીધું. તપથી મનની ચિત્ત સિદ્ધિ થાય છે. આમ વિચાર કરીને મંત્રોને આ રાજાએ મંત્ર સહિત યજ્ઞ કરવાનો વિચાર કર્યો. પોતાના મંત્રીઓને જણાવી ઘર અને રાજ્ય તેમને સોંપી પોતાની પત્ની સાથે વલ્કલ વસ્ત્રો અને જટા ધારણ કરી વનમાં
જવાને માટે નીકળ્યો છે. રાજાને વનમાં નીકળેલો જોઈ પદ્મિની નામની તેની ઉત્તમ પત્રાણી કે જે ઈક્ષ્વાકુના કુળમાં જન્મેલી હતી, હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈ અને એકલું વલ્કલ વસ્ત્ર ધારણ કરી તપ કરવાને માટે પોતાના પતિની સાથે ગઈ. ગંધમાદન પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને રાજાએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગદાધારી દેવ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યું. રાજ્ય સાચવે એવા પુત્રનો લાભ તેને ન થયો. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકા તથા રગો રૂપે બાકી રહેલા જોઈ મહાસતી અનસૂયાને વિનયપૂર્વક પૂછ્યું કે હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે. આમ કરતાં 10,000 વર્ષ થઈ ગયા છે, છતાં પણ કષ્ટનો નાશ કરનાર 10,000 વર્ષ તો વીતી ગયા, કષ્ટને નાશ કરનાર કેશવ ભગવાન હજી સુધી પ્રસન્ન થયા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત જાણતા હોવ તો મને એ સત્ય દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને અતિ મહાન એવા ચક્રવર્તી પુત્રને હું પ્રાપ્ત થાય. એ રાણી જે પોતાનો પતિ તપની દીક્ષા લઈ વનમાં આવ્યો હતો, ત્યારે પાછળ વનમાં તે આવી હતી. તેનું આ વચન સાંભળીને પતિવ્રત પરાયણ સતી અનસૂયા ઘણા જેવા પ્રસન્ન થયા. તેમણે કમળ જેવા નેત્રવાળી પદ્મિનીને આ વખતે કહ્યું છે કે હે ભ્રુકટીવાળી, હે સુંદરી, 30 દિવસથી એક અધિક માસ પૂર્ણ થાય છે. એ મળ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. એમાં તો સ્નાન કરજે અને આ મહિનામાં પદ્મિની તથા પરમા નામની 2 એકાદશી આવે છે અને એ દિવસે ઉપવાસ કરી જાગરણ સાથે તારે આ વ્રત કરવાનું છે, જેથી ભગવાન તારી પર પ્રસન્ન થશે અને તને પુત્રનું સુખ આપશે. હે રાજા, આમ કહીને પ્રસન્ન થયેલા કરદમ્બ પુત્રી અનસૂયાની મુખેથી પ્રથમ તેણે વિધિ સાંભળી અને સર્વ વ્રત વિધિ રાણીને બરાબર અનસૂયાએ કહી સંભળાવી. એટલે પુત્ર પ્રાપ્તિને ઈચ્છતી સુંદર એવી રાણીએ સર્વ વ્રત વિધિ સાંભળ્યા પછી અનસૂયાના કહ્યા પ્રમાણે વ્રત આરંભ્યું. પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસની 11ના દિવસે તેણે ઉપવાસ કર્યો. તેણે નિર્જળા કહેતા પાણી પણ ન પીધું અને રાત્રે ગીત અને નૃત્ય સાથે જાગરણ કર્યું. આમ તેને વ્રત પૂર્ણ થયું કે તરત જ કેશવ ભગવાન પોતે પ્રગટ થયા અને પ્રસન્ન થઈને ગરુડ પર બેસીને પ્રગટ થઈ તેમણે કહ્યું, હે પવિત્રતાવાળી સ્ત્રી, તો વરદાનમાં જગતનું રક્ષણ કરનાર પરમેશ્વરનું આ વચન સાંભળી પદ્મિને પ્રેમથી સ્તુતિ કરી છે અને પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાનની આગળ માગ્યું કે મારા પતિને આપ એક મોટું વરદાન આપો. પદ્મિનીનું એ વચન સાંભળી ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે, તે મારું વ્રત કર્યું છે. આ પુરુષોત્તમ માસ મને જેટલો પ્રિય છે એવો જ બીજો કોઈ માસ મને પ્રિય નથી અને તેની એકાદશી પણ તે ઘણા જ ભાવથી કરી છે
અને પ્રીતિ વધારનારી છે. આ એકાદશીમાં તે શાસ્ત્રવિધિ પ્રમાણે ઉપવાસ કર્યો અને તેથી તે મને પ્રસન્ન કર્યો. હું તારા પતિને તેનું મનવાંછિત ફળ એવું વરદાન આપું છું. આમ પદ્મિનીને કહી સર્વની પીડાને નાશ કરનાર ભગવાન વિષ્ણુએ રાજા કૃતવીર્યને કહ્યું છે કે હે રાજા, તારા મનમાં જેવી ઈચ્છા હશે એ જ પ્રમાણે તો વરદાન માગી લેજે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની માટે મને પ્રસન્ન કર્યું છે. વિષ્ણુ ભગવાનનું આ વચન સાંભળી મહારાજા કૃતવીર્ય ખૂબ જ પ્રસન્ન થયો. તેણે ભગવાન પાસે સર્વ લોકોને નમસ્કાર કરવા યોગ્ય મોટી ભુજાવાળો એવો પુત્ર માગ્યો છે કે હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્યો, નાગો, રાક્ષસો જેને જીતી નથી શક્યા એવા પુત્ર મને તમે આપો. તથાસ્તુ કહી ભગવાન કહે છે, ભલે તારી ઈચ્છા પ્રમાણે થાય. આવું વરદાન આપી વિષ્ણુ ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા અને રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્નતાવાળો થઈ હૃષ્ટપુષ્ટ થયો. પોતાના સુંદર નગરમાં પાછો આવ્યો અને એ નગર સર્વ પુરુષો સ્ત્રીઓના મનને આનંદ આપનારો હતો. સમય જતાં પદ્મિનીએ કાર્તવીર્ય સહસ્રાર્જુન નામનો મહાબળવાન પુત્રને જન્મ આપ્યો, પ્રાપ્ત થયો. એના જેવો ત્રણેય લોકમાં કોઈ મનુષ્ય બળવાન નથી થયો. એકાદશીના વ્રતના પ્રભાવથી સહસ્રાર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો. ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર ભગવાન શ્રી નારાયણે એના વિના બીજો કોઈ પણ આ લોકમાં જીતવા સમર્થ નથી. એ સહસ્રાર્જુને રાવણને હરાવ્યો. તમારે ઐશ્વર્ય પામવા જેવું નથી, કેમ કે શ્રી પુરુષોત્તમ માસની કૃપાથી જ આ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ શ્રી ભગવાન વિષ્ણુને કૃતવીર્ય તથા પદ્મિનીને એ મહાન બળવાન પુત્ર ભગવાને આપ્યો છે. આમ નારદને કહી બ્રાહ્મણ પુલસ્ય ઋષિઓને પ્રસન્ન ચિત્તથી ત્યાંથી વિદાય થયા. ભગવાન કહે છે, હે નિરુષ્ટ રાજા, હે યુધિષ્ઠિર રાજા, તમે મને જે પૂછ્યું એ આ પુરુષોત્તમ માસની સુદ 11 મેં તમને કહી સંભળાવી. શ્રી કૃષ્ણ ભગવાનનું વચન સાંભળી ધર્મરાજા યુધિષ્ઠિર કહે છે, તેમણે પોતાના ભાઈઓ સહિત એકાદશીનું વ્રત કર્યું. સુત પૌરાણિક શૌનકાદિક ઋષિને કહે છે કે જે તમે સાંભળ્યું હતું એ સર્વ મેં તમને કહી સંભળાવ્યું. અને જેણે આ પૃથ્વી ઉપર એકાદશીનું વ્રત કર્યું છે એ ધન્યવાદને પાત્ર બનશે. ભક્તિથી જે ઉપવાસ કરશે તેઓ પણ એકાદશીનું જે સુખ જેવું નર નારીને થાય છે એ જ આ લોકોમાં એકાદશીના વ્રતની વિધિનું શ્રવણ કરશે, પુણ્યના ગ્રંથ વાંચશે અને અમુક અંશને પ્રાપ્ત કરી પ્રશંસા પાત્ર બનશે. શ્રી હરિના ધામમાં અવશ્ય જશે. ઇતિ શ્રી એકાદશી કથન નામે 17 અધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે અમૃતધારા બહુ ટૂંકમાં છે અને એ મૈનાવ્રત નામે કહેવાય છે. એક દિવસની વાત છે. દેવી પાર્વતીજી હિંડોળે હીંચી રહ્યા છે. એવામાં સતી અરુંધતીનું આગમન થયું. પાર્વતીજી એ કુશળતાના સમાચાર પૂછી કહ્યું કે સતી કહે, કંઈ કામકાજ હોય તો મને કહે. સતી કહે, દેવી આપની પાસેથી
મેં 12 મહિનાના વ્રત વિધિ સહિત જાણી લીધું છે, પરંતુ હજુ સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ મને કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારે પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં શું કરવું. પાર્વતી બોલ્યા, સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવું છું. વ્રત વિધિપૂર્વક કરનારને અખંડ સૌભાગ્ય તથા સંપત્તિની અને સંતતિની પ્રાપ્તિ થાય છે. સતી કહે, દેવી, એ વ્રતનો મહિમા મને સમજાવો. દેવી કહે છે, એક દિવસ હું શિવજી સાથે સોગટા બાજી રમી રહી હતી. એવામાં મારા માતુશ્રી મેનાવતી આવ્યા, અને એટલે હું બાજી રમવાની પડતી મૂકી માતાજીની સાથે વાતે વળગી ગઈ. વાતમાં માતાએ કહ્યું, બેટી, મારા પેટે તે જન્મ લીધો છે, તારા જીવનને સાર્થક છે. 3 લોકમાં તારી કીર્તિ વ્યાપી ગઈ છે. જ્યારે મારે તો કોઈ ભાવ પણ મારું પૂછતું નથી. દેવો પણ તારી સ્તુતિ કરે છે. મૃત્યુલોકના માનવી પણ પોતાનું મંગલ કરવાને માટે 12 મહિનાના વ્રતોમાં તારું પૂજન કરી અને વરદાન મેળવે છે. ત્યારે તારા ઉપર ફૂલનો વરસાદ વરસાવે છે. મારા ઉપર એકાદ ફૂલ તો શું, ફૂલની પાંખડી પણ કોઈ ચડાવતું નથી. ત્યારે તારા જેવી જગદંબાની હું માતા કહેવાઉં છું, પણ 12 મહિનામાં બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. માતાની મારા પ્રત્યે અત્યંત લાગણી, અને એ જોઈને મેં તેમને પુરુષોત્તમ માસનું વ્રત કરવાને માટે કહ્યું. તેની વિધિ પણ બતાવી. સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા છે કે હે દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસની વ્રતની વિધિ બતાવો. હું પૂર્ણ ભાવથી આ વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસમાં વ્રત કરવાની વિધિ બતાવતા કહ્યું કે હે સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી ભૂદેવની સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો, અને ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં એક પાટલા ઉપર ધંતુરાના 5 ફૂલ મૂકી અને દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીની મહત્તા છે. એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય એવી મેનાની સોનાની મૂર્તિ પહેલાં બનાવી, અને પછી મૂર્તિ મેં 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવી, અને તેની આગળ અખંડ દીવો રાખી અને રોજ મૂર્તિનું પૂજન કરી ફૂલ અને સુગંધિત એવા દ્રવ્ય વડે પૂજન કરીને નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. અને આ વ્રતમાં એકટાણું થઈ શકે. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસમાં પૂર્ણ થતા સુધી રોજ કરવાની, અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની જે મૂર્તિ છે એનું અંતિમ પૂજન કરીને કોઈ બ્રાહ્મણને સજોડે જમાડી અને દક્ષિણા આપી સાથે વસ્ત્રદાન કરવું હોય તો કરવું, અને શક્તિ હોય તો સુવર્ણનું દાન પણ થઈ શકે છે. આ બધું દાનમાં આપવું. મેના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે ને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય, પુરુષોત્તમને પૂજતા સફળ થાય સૌ કામ, સંતતિને સંપત્તિ મળે,
ઉજ્જવળ થાય નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનાર છે. ગમે તેટલી દારિદ્રતા હોય, અશક્તિ હોય, ચિંતા હોય, મૂંઝવણી હોય, તો બધાય આ મેનાવ્રતથી ફળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવોની માફક એની પૂજા થાય છે. જ્યાં જાય ત્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ મેનાવ્રત જે સ્ત્રી પુરુષ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. અખંડ સૌભાગ્ય રહે છે અને સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે. સોરી. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.